નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। સુમુલ ડેરી ચૂંટણી પહેલા ભાજપને મોટી સફળતા, 16માંથી 5 બેઠકો બિનહરીફ થઈ। સુમુલ ડેરી ચૂંટણી પહેલા ભાજપને મોટી સફળતા, 16માંથી 5 બેઠકો બિનહરીફ થઈ। 84 કામરેજ, માંગરોળ, બારડોલી અને પલસાણા બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ। બાકીની 11 બેઠકો પર ચૂંટણી જંગ। વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો મુકાબલો। મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર સામે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી થશે। જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે। સુમુલ ડેરી ચૂંટણીમાં રાજુ પાઠક જૂથનો દબદબો યથાવત જોવા મળ્યો। નહીં, આમાં કોઈ તમારા કહેવાથી ધારો કે કોઈ ફોર્મ નથી ખેંચતા તો તમારી પાસે જીતવા માટેની શું રણનીતિ છે? નહીં, આમાં કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરવા આવે એટલે એ જીત નિશ્ચિત હોતી નથી। ફિલ્ડમાં જ્યારે જઈએ ને જ્યારે મતદારોનો સંપર્ક કરીએ ત્યારે અને તેમાં આપણે કેવા સફળ નીવડીએ છીએ એના આધારે જીત નક્કી થતી હોય છે। એટલે ચૂંટણીના મેદાનમાં થાય છે। એટલે હાલ એ કહેવું યોગ્ય નથી કે એમની જોડે આટલા સભ્યો છે કે મતદારો છે। ના, કોઈ પણ નહીં, કોઈ અસર નહીં થાય। કોઈ પણ શિસ્તબદ્ધ કાર્યકર પાર્ટીનો હોય તે ભારતીયના મેન્ડેટને સ્વીકાર્ય ગણે છે। એટલે આવું જો કંઈક હોય, મેં કહ્યું તેમ ફરીવાર હું પાછો કહું છું તમને કે પૂર્વ અમારા હોદ્દેદાર છે, સન્માનીય કાર્યકર છે, અમે એમના પ્રત્યે પણ એટલું જ માન સન્માન છે। પણ મેન્ડેટ આખરે મેન્ડેટ હોય છે। ભારતીય જનતા પાર્ટીએ જે નક્કી કરીને મેન્ડેટ આપ્યો છે એનું ઉલ્લંઘન કોઈ પણ કરે તો એ પાર્ટી ક્યારેય ચલવી લેશે નહીં। જે લોકો બળવો કરે એને મેન્ડેટ પહેલો આપવામાં આવે એવું નહીં, ક્યારેય પણ એવું બનતું નથી। આ વખતે આ મહુવા બેઠક પરથી માનસી પટેલને વર્ષ 2020માં આપેલી અને એ વખતે જીગર નાયક અને રાજુ આહિરે ઉમેદવારી વિરુદ્ધમાં જઈને કરેલી। આ વખત પૂરી ટિકિટ આપી નહીં, 5 વર્ષો એની વચ્ચે ગયા છે। ત્યાર પછી પાર્ટી માટે એમણે જે કંઈ પણ યોગ્ય કામો કરવાના છે કર્યા છે। એટલે એ પ્રશ્ન આજે અસ્થાને છે। એ વખતે પાર્ટીએ આના વિરુદ્ધમાં કોઈ પગલાં લીધા નહીં, જે તે સમયની વાત જે કરવા યોગ્ય હતું એ પાર્ટીએ કર્યું હતું અને ત્યારબાદ સમજાવટથી આખરે પાર્ટી પોતાની રીતે પણ બધાની પાસે કામો કરાવતી હોય છે। એટલે એમણે પોતે પણ ભૂલોનો અહેસાસ જો હોય તો એમણે સ્વીકારી લીધો છે અને પાર્ટી આગળ વધી ગઈ છે એમાંથી।